ગઢડા જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા 17મા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। નિષ્ણાંત તબીબો દ્વારા આંખોનો નિદાન સારવાર અને ઓપરેશન માટે રજિસ્ટ્રેશન કરાયું। વિનામૂલ્યે 80 જેટલા ગરીબ લાભાર્થીઓની આંખોનું ઓપરેશન કરાશે। ગઢડા શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ અને મધુસૂદન ડેરી દ્વારા 17મા નેત્ર નિદાન કેમ્પનું આયોજન થયું। આ કેમ્પમાં ગઢડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં આંખોના દર્દીઓ આવ્યા હતા। છેલ્લા 8 થી 9 વર્ષથી આ કેમ્પોમાં 1484 જેટલા સફળ મફત ઓપરેશનમાં પણ કરાવવામાં આવ્યા છે। તમામ લાભાર્થીઓને આ ઓપરેશન વિનામૂલ્યે કરી આપી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં નથી આવતો। સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા વિનામૂલ્યે આંખોના ઓપરેશન કરી મણી બેસાડી પરત ઘરે મૂકી જવામાં આવે છે। ત્યારે આજે 350 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને 80 જેટલા દર્દીઓ ઓપરેશન માટે નોંધાયા હતા। મારું નામ ચંદ્રકાંત લાઠીગરા, ગઢડા જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। આજે ગઢડા અને વાસ્તુ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો આપ? જી, આ નેત્ર નિદાન કેમ્પ ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા પરંપરાગત રીતે થતો આ વખતે 17મો કેમ્પ છે। આ પહેલાં આપણે 16 કેમ્પના સરસ મજાના અને સફળ આયોજન કરી શક્યા છીએ અને એની અંદર મધુસૂદન ડેરી જે આપણે ગઢડાની અંદર છે એમનો ખૂબ જ સરસ સહયોગ હોય છે, એટલે એમના સહયોગથી અમારો આ કેમ્પનું આયોજન થતું હોય છે। ઉપરાંત અત્યાર સુધીમાં અમે 1484 ઉપરાંત મોતિયાના ઓપરેશન કરાવી શક્યા છીએ। આજના કેમ્પની અંદર લગભગ 350 જેવી ઓપીડી થાય અને 50 ઓપરેશન તો અત્યાર સુધીમાં નોંધાઈ ગયા છે મોતિયાના ઓપરેશન, એટલે હું માનું ત્યાં સુધી લગભગ 70 થી 80 જેવા આજના ઓપરેશન થઈ શકે એવું છે। અમારી વ્યવસ્થામાં અહીંયા જે કોઈ દર્દીઓ આવે એ બધાને અહીંયાથી સુદર્શન નેત્રાલય અમરેલી લઈ જઈએ છીએ, ત્યાં જઈ અને એ બધાનું ઓપરેશન થાય છે। જે દર્દીઓ આવે એની રથયાત્રા સમિતિ દ્વારા અહીંયા ભોજનની વ્યવસ્થા કરી અને બપોરે બધાને અહીંથી ત્યાં લઈ જઈએ, ત્યાં ઓપરેશન થાય, એમને ચશ્મા આપવામાં આવે, દવા આપવામાં આવે, મણી બેસાડી આપવામાં આવે, પછી ત્યાંથી અહીંયા પાછા એક દિવસ રહી અને ઓપરેશન કરાવી અને અહીંયા પાછા જ્યાંથી એમને લીધા હોય એટલે હાઈસ્કૂલ 4 રસ્તેથી જ એમને પાછા ઉતારી દેવામાં આવે। આ રીતની અમારી વ્યવસ્થા હોય છે અને ખૂબ જ સરસ રીતે સફળ આયોજન હોય છે। અને બીજી વાત કે એક પણ પૈસાનું ક્યાંય અમે લેતા નથી અને સંપૂર્ણ મફત ઓપરેશન અમે કરી શકીએ છીએ, એટલે જે ગરીબ દર્દીઓ છે એને માટે થઈને આશીર્વાદ કેમ્પ હોય છે। ચંદ્રકાંતભાઈ, આ છેલ્લા કેટલા સમયથી આ સેવા આપવામાં આવે છે? આ લગભગ અમારો 8 થી 9 વર્ષથી અમે એક ધારા કેમ્પ કરીએ છીએ અને પણ છેલ્લે અમને હવે જે સુદર્શન નેત્રાલય છે એમના દ્વારા 1 વર્ષની અંદર 4 કેમ્પ અમને આપવામાં આવે છે, એટલે છેલ્લા 1 વર્ષથી અમે દર વર્ષે 4 કેમ્પ કરીએ છીએ અને પહેલાં અમે 1 વર્ષમાં 1 કેમ્પ કરતા હતા। આ રીતે અમારું આયોજન હતું।